દૂધમાંથી બનતા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર એવા દહીં સાથે ખવાતા ડાકોરના પ્રખ્યાત બાપાલાલ જેવા દૂધના ગોટાની સિક્રેટ રેસીપી આજે હું તમારી જોડે શેર કરીશ. હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, અને જો મારી રેસીપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલાં ડ્રાય મસાલો બનાવવા માટે એક પેનમાં 1 ચમચી જેટલા ધાણા, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 2 સૂકા લાલ મરચાં, 2 થી 3 તજના ટુકડા, 3 લવિંગ અને 10 થી 12 આખા મરીને આપણે ધીમા તાપે શેકી લેવાનું છે. તો આ બધા મસાલા શેકાઈ જાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને ધીમા તાપે શેકવાના છે. તો અહીં આપણા મસાલા શેકાઈ ગયા છે અને સુગંધ પણ આવવા લાગી છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દેશું. મસાલા ઠંડા થાય ત્યાં સુધી 1 વાટકી ચણાની દાળને પેનમાં લઈ તેને પણ આપણે એકદમ ધીમા તાપે ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવાની છે. તો દાળને શેકાતા આશરે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને દાળ શેકાઈને હલકી પણ થઈ ગઈ છે અને થોડી ગુલાબી એવી પણ થઈ ગઈ છે. હવે આપણે તેને પણ પ્લેટમાં કાઢીને ઠંડી કરી લઈએ. હવે ઠંડા થઈ ગયેલા મસાલાને એક મિક્સર જારમાં ઉમેરી અધકચરા એવા પીસી લઈશું. મસાલાનો એકદમ પાવડર નથી કરવાનો, પણ આ રીતે અધકચરા રહે એ રીતે આપણે તેને પીસી લઈશું. હવે પીસેલા મસાલામાં 5 ચમચીથી ઓછા લીંબુના ફૂલ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 5 ચમચી હિંગ, 5 ચમચી હળદર, 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ફરી મિક્સરને એકવાર ચાલુ બંધ કરતા જઈને પીસી લેશું, જેથી કરીને બધા મસાલા મિક્સ થઈ જાય. હવે આ મસાલાને એક બાઉલમાં કાઢીને આપણે તેને સાઈડ પર રાખી દઈએ અને ત્યાં સુધીમાં ચણાની દાળ પણ ઠંડી થઈ ગઈ છે. તેને પણ મિક્સરમાં લઈને આપણે કરકરું રહે એ રીતના પીસી લઈએ. તો દાળને પણ આપણે એકદમ પીસવાની નથી, પણ ભાખરીનો લોટ હોય એવું કરકરું રહે એ રીતના પીસીને તૈયાર કરવાની છે. હવે આ દાળને પણ આપણે ચાળણીથી ચાળી લઈએ, જેથી કરીને કોઈ મોટો દાણો રહી ગયો હોય તો તે નીકળી જાય. તો ગોટા માટેનો આ દાણેદાર લોટ તૈયાર છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો અને 1 ચમચી જેટલા તલ ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ. સાથે જ લોટના ભાગનું મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ અને અધકચરા વાટેલા મરીને ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લઈએ. હવે ડાકોરના બાપાલાલ જેવા ગોટા બનાવવાનું સિક્રેટ એટલે કે ગરમ ઘી. તેને પણ આપણે થોડું થોડું કરીને 2 થી 3 ચમચી જેટલું ઉમેરી આ રીતના મિશ્રણ તૈયાર કરી લઈએ. તો ઘી ઉમેરવાથી ગોટા અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો આ સિક્રેટ જરૂરથી ટ્રાય કરજો. આ વધેલા મસાલાને તમે કોઈ પણ શાક બનાવવામાં વાપરી શકો છો અને આ તૈયાર થયેલા ગોટાના પ્રીમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. પણ આપણે આમાંથી અત્યારે જ ગોટા બનાવવાના છીએ એટલે આપણે એમાં એડ કરીશું 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ, ફ્રેશ મેથીની ભાજીને ઝીણી કટ કરીને લીધી છે. તેને પણ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં થોડું થોડું કરીને દૂધ ઉમેરતા જઈને આપણે ગોટાનું મિશ્રણ તૈયાર કરી લઈશું. તો આ ટાઈમે તમારે ચેક કરી લેવાનું, જો મસાલામાં તમારે તીખાશ ગળાશ તમારા ઘરના ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો. તો આ રીતનું બેટર હોવું જોઈએ, ના વધારે પાતળું કે ના વધારે જાડું. હવે આમાં ચપટી જેટલા સોડા અને 1 ચમચી તેના ઉપર પાણી ઉમેરી આપણે મીડિયમ ગરમ તેલમાં ગોટા ઉતારીએ. તો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, ગોટા ઉતારતી વખતે ગેસની ફ્લેમને હાઈ નથી રાખવાની, પણ મીડિયમ જ રાખવાની છે. જો તમે હાઈ રાખશો તો ગોટા અંદરથી કાચા રહેશે અને બહારથી કાળા થઈ જશે, અને જો સ્લો હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો. તો જો એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા ગોટા તળાઈને રેડી છે. હવે આપણે તેને કાઢી લઈએ. તમે પણ આ મસાલા અને આ ઘીની સિક્રેટ ટિપ્સથી એકવાર ગોટા ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર માર્કેટમાં મળતા પેકેટ કરતાં પણ ખૂબ જ ટેસ્ટી એવા ગોટા તૈયાર થાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય
એટલા ક્રિસ્પી અને ટેસ્ટી એવા ગોટા તૈયાર છે. તો ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં લખજો કે કેવા બન્યા. ફરી એકવાર યાદ અપાવી દઉં, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.